નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 हिंदी विषयના એકમ नंबर 3 गिनती 1 से 20 तक। अभ्यास 1 है शिक्षक की सहायता से गीत गान कीजिए। गिनती के गीत का गान बच्चों का सामूहिक गान यहाँ पर करना है। तो हम ये जो गीत है उसका हम गान करेंगे। 1 2 3 4 आओ चले गिरनार। 1 2 3 4 आओ चले गिरनार। 5 6 7 8 सागर तट पर सोमनाथ। 5 6 7 8 सागर तट पर सोमनाथ। 9 10 11 12 कच्छ चले तो आशापुरा। 9 10 11 12 कच्छ चले तो आशापुरा। 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला। 13 14 15 16 बहुचर माँ का मुर्गा बोला। 17 18 19 20 मामा जी की फोटो खींच। 17 18 19 20 मामा जी की फोटो खींच। इस प्रकार हम इस गीत का गान करेंगे और बच्चों को भी इस गीत का गान करवाएंगे। अभ्यास 2 है कि अंकों का अनुलेखन कीजिए। तो અહીંયા જે અંકો આપેલા છે 1 થી 9 સુધીના આ અંકોનું અહીંયા અનુલેખન કરવાનું છે, એટલે કે આના જ અંક છે અહીંયા ફરીથી લખવાના છે। अभ्यास 3 છે गिनती क्रम से बोलते जाइए, क्रमानुसार जोड़ते जाइए और देखिए किसका चित्र बनता है। चित्र में मनपसंद रंग भरिए। तो અહીંયા गिनती क्रमથી બોલવાની છે, એટલે કે 1 2 3 4 એમ બોલવાનું છે અને એ રીતે એને જોડવાની છે અને પછી જે ચિત્ર બને છે એ ચિત્ર આપણે દોરવાનું છે અને આ ચિત્રમાં તમને મનપસંદ રંગ પૂરવાનું છે। તો આપણે અહીંયા જોયું કે અહીંયા જે ચિત્ર બને છે એમાં રંગ તમારે પૂરવાના છે। અભ્યાસ 4 છે पढ़िए समझिए और बोलिए। तो यहाँ पर गिनती दी है 1 से 20 तक। तो यह गिनती आपको पढ़नी है, समझनी और बोलनी है। तो हम यहाँ पर पढ़ लेते हैं 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। अभ्यास 5 है कि गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए। गिनती के अंकों और शब्दों में अनुलेखन कीजिए। तो અહીંયા જે ગિનતી આપેલી છે અંકોમાં અને શબ્દોમાં એ ગિનતીનું તમારે અહીંયા અનુલેખન કરવાનું છે। अभ्यास 6 છે कि गिनती क्रमिक रूप से बोलते जाइए और रेखा को काटे बिना उन्हें जोड़ते जाइए। तो અહીંયા જે નીચે જે ગિનતી આપેલી છે એને ક્રમિક રૂપ એટલે કે 1 2 3 4 5 6 એમ ક્રમાનુસાર એને જોડવાનું છે અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જોડતી વખતે કોઈ પણ લીટી એકબીજાને ટચ થવી જોઈએ નહીં। स्वाध्याय प्रश्न 1 गिनती के सही शब्द अंकों के सामने लिखिए। तो 2 3 5 6 9 17 18 और 19। प्रश्न 2 रिक्त स्थानों में क्रम से સંખ્યા અંક ભરીએ। એટલે કે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં તમારે ગિનતીના અંકો છે એ મૂકવાના છે। તો આપણે અહીંયા મૂકેલા છે। પ્રશ્ન 3 છે
रिक्त स्थानों में शब्दों की गिनती क्रमिक रूप से लिखिए। तो अहिયાં આપણે ઉપર અંકો લખ્યા, અહીંયા નીચે શબ્દોમાં ગિનતી લખવાની છે, તો આપણે અહીંયા શબ્દોમાં ગિનતી પણ અહીંયા લખેલી છે ખાલી જગ્યામાં. હવે અહીંયા એક રમત આપેલી છે, આ રમત તમારે અહીંયા રમવાની છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.